ગુણવત્તાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં લેવાની ચીમકી રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આપી છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। મોરબીમાં ભાજપનું કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે રોડમાં નબળી કામગીરી ચાલવી નહીં લેવાય। 2 હળવદના અને 2 વાંકાનેરના કામો નબળા થયા હતા અને રિપેરિંગ બાદ એજન્સી બ્લેકલિસ્ટમાં કરવામાં આવશે। ગુંડાગીરી નહીં ચલાવી લેવાય। એક જ દાદા, હનુમાન દાદા, બીજા કોઈ નહીં। આવો આગળ સાંભળીએ કાંતિલાલ અમૃતિયાએ વધુમાં શું કહ્યું હતું। ઘરના મારા બાજે છે, આગેવાનો બાજે છે, નેતા પણ અહીંયાથી અમિતભાઈએ 3-4 વાર કીધું, સાહેબે કીધું, મુખ્યમંત્રીએ કીધું, પણ સમય વહી જાય ને પછી પસ્તાવો થાય। મને હોનારથી અત્યાર સુધીમાં જે સમય આવ્યો ને એ સમયે હું ઊભો રહ્યો હું। કોરોના હોય તો ભલે ને ભૂકંપ હોય તો ભલે, અને ભૂકંપમાં હું દવાખાને ઊભો રહી ગયો પૈસા લઈને, જેને જરૂરિયાત હતી આ બધું હાલે। આ મારો સમય અત્યારે 6 મહિના પછી ચૂંટણી આવે, કોર્પોરેશનની, નગરપાલિકાની, અને 95માં આંદોલનમાં આપણે હાર્યા પછી મોરબીની જે દશા ખરાબ થઈ છે ભાઈ, એ હમું કરતાં મારે 2 વાર લાગી। હા બહુ, અને વિરોધ પક્ષ કામ કરે એમાં આપણે કોઈ દીવાની જરૂર નથી। આપણા નખમાં રોગ ન હોવો જોઈએ, કામ આપણે સારું રીતે કરવું હોય। આજે 2 દીથી હું મિટિંગ લઉં છું, પોલીસ ડિપાર્ટમેન્ટની, જિલ્લા પંચાયતની, કલેક્ટર ઓફિસની, બધી મિટિંગમાં। કાલે આપણા મોરબી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ ટ્રસ્ટ કરતા હોય ને 450 સેવાકીય પ્રવૃત્તિ છે કે કરે, શિક્ષણથી માંડીને સેવાથી માંડીને આવ્યા બધા, એને અભિનંદન દઈશ। આપણા પાસે મૂડી છે, સેવાની મૂડી છે। આપણે શું કરવું હોય કે આવતા દિવસોમાં આજનો કાર્યક્રમ મને બહુ અતિ ઈચ્છા હતી કે આ દેશના વડાપ્રધાનના મોરબી નરેન્દ્રભાઈને આપણે વર્ષોથી એને સાથે કામ કરી, એને ખીચામાં મેં એને 100 રૂપિયા નથી જોયા। આવા આપણને વડાપ્રધાન મળ્યા। 370ની કલમ હોય, રામ મંદિર હોય, એવા ભાવ આપણા અમિતભાઈ મળ્યા છે। અમિતભાઈનો પ્રોગ્રામ અહીંયા ગોઠવવાનો નહોતો, અમિતભાઈએ વાત કરી, જગદીશભાઈને, કાંતિલાલ બીમાર પણ ચર્ચા કરી, જગદીશભાઈએ મને ચર્ચા કરી। અમે જગદીશભાઈને મેં કીધું હું બીમાર હું, મારો કાર્યકર્તા બીમાર નથી, એ તમે દેખાડી દો। 3000 બહેનો રોડ ઉપર હોય, કરટ લઈને નારી ઢાંજે ઘરે વધેરે, અને 2000 બહેનો અંદર બેહીનો આપે ને બારે હોય। પહેલી વાર રેકર્ડ બન્યું છે, અને આપણા કાર્યક્રમ બધા સારા થયા છે। પેલા વર્ષો પહેલાં કહેતા કાર્યક્રમ કરવું તો મોરબી નરેન્દ્રભાઈ કહેતા, આનંદીબેન કહેતા, હવે કાર્યક્રમ બધા સારા થાય છે, તો પેલા વર્ષો પહેલાં આપણા કાર્યક્રમ સારા થાય। માનો અત્યારે હમણાં પાણીનો પ્રશ્ન હતો, 3 દી 2 ડૂબી ગયા, હવે એને દોડાવી નહીં તો પાણી ટાઈમે ન પહોંચે, બ્રાહ્મણીનું પાણી ન પહોંચે, માળિયાનું પાણી ન પહોંચે, મચુબેમાં પાણી ન હોય, 150 કિલોમીટરથી પાણી આપણે આવે। હવે એમાં હું એમાં માંદો થઈને કામ ન કરું તો આખા વર્ષનું ખેડૂતનો પાક નિષ્ફળ જાય કે નહીં, તો એના પૂન મળશે ને 100%। અને આજે 3 દીની મિટિંગમાં લગભગ હું મારે ટાઈમ આપવાનો સાહેબે કીધું કે તમે જે નક્કી કરો, હું આવતી 26 તારીખે બોમ્બે જઈશ, 7 દી આરામ કરીશ તમારા હિસાબ, બસ 8 દી, બરાબર જોશ ને? 8 દી ના, 2 મહિના પછી 8 દી પછી બીજા, અને પછી 1 મહિનો 10 દી। તો 1 મહિનો 10 દીમાં હું બોમ્બે રોકાઈશ। બહુ સારી રીતે ધાર્મિક છે, વ્યવસ્થા છે, ભાઈશ્રીએ વ્યવસ્થા કરી છે। ત્યારે જેપી અને એને કાર્યકર્તા જેપીને ખૂબ અહીંયા ગાંધીનગર બેઠા બેઠા નાના જૂની જે બધી ફાઇલો હતી એ બધી પેઇન્ટિંગ કામ બે અહીંથી લઈ ગયા છીએ, એને કાર્યવાહી આપણે કરશી। હમણાં જે માળિયાની વાત કરી, અત્યારે મેં 7 જ તળાવની લિંક આપી છે, એટલે હજી કામ બાકી છે। મચ્છુ 4માં પાણી પમ્પિંગ કરીને તળાવ ભરવાનું, પછી મચ્છુ 3ના કૂવા 32 છે, એમાં લાઈન નાખીને ખેડૂતને પાણી મળે। એટલે લગભગ મને ભગવાન કુદરતે શક્તિ આપી છે અને સત્તા આપી છે, એનો પૂરેપૂરો ઉપયોગ થાય તો આવતા 1 વર્ષમાં લગભગ આ બધા કામ ચાલુ થઈ જશે, એવું મારી લડાઈ નહીં થવા દઉં, પણ મિટિંગ હું ચાલુ કરી દીધી છે। એટલે મોરબી જિલ્લાના જે પણ પ્રશ્ન છે, આજે 3 દી મિટિંગ કરી, અને લગભગ આપણે મુખ્યમંત્રી આવે ત્યારે 1000 કરોડના કામ, 800 થી 1000 કરોડના કામના ખાતમુહૂર્ત કરવાના છે। નો ભૂતો નો ભવિષ્ય।
જે કામ થયા એનું પણ આયોજન કરવું અને કામ ક્વોલિટી થાય એ પણ અધિકારીને સારી રીતે સૂચના આપી છે. 4 કામ નબળા થયા હતા હળવદના અને વાંકાનેરના, એની મેં તપાસ ચાલુ કરાવી છે. અધિકારીને સૂચના આપી છે. મોરબીમાં ગુંડાગીરી ન હાલે અને પોલીસ સાથે મિટિંગ કરી અને એ પણ તૈયારી આપણી છે કે પેલા વર્ષો પહેલા રોડ ઓળખાતા, આનો રોડ હવે રોડ ઓળખાય, સેવાવાળાને રોડ ઓળખાવો જોઈએ. આ રોડે ટિફિન સેવા હાલે છે, આ રોડે સસ્તી દવા આપી છે. આવું જો મોરબીમાં થાય તો મને એવું લાગે કે સત્તાનો દુરુપયોગ આપણે કર્યો નથી, ઉપયોગ કર્યો, સત્તાનો ઉપયોગ કર્યો. સત્તાનો ઉપયોગ કાર્યકર્તા ઘણીવાર મારા ભેગા બેઠા હોય એવો કાર્યકર્તા હોય મનથી ન ગમતો હોય મને. આ બહુ અંગત રીતે જે ગામનું કરી નાખવું હોય, દાદાગીરી કરવી હોય, પડાવી લેવું હોય, એ મારા જીવનમાં કોઈ દી મહેનત શીખાયું. 98માં ઈયાળ વખતે મળ્યો લઈડો, પછી પાંજરાપુરની જમીન લગભગ અત્યારે 100 કરોડની વિંડો વાયો લાખાભાઈ જોઈએ એવા. એ મને લાખાભાઈ કીધું કે સ્કૂલ કરો, આ જમીન સારી છે. પછી ખેડૂતની જમીન 4-5 જણે બચાવી ભાઈ. પછી મોરબી સિંચાઈ ભવનનું તમને નવાઈ લાગશે, 100 કરોડની જમીન જાય એમ હતી, એની એન્ટ્રી પાડીને હું ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરું. આપણા અંતે ખેડૂત છીએ. આપણી આ બધા બેઠા 90% જમીન 50 વર્ષ પહેલાં આપણે જમીન લીધી હોય અને કોર્ટમાં કાગળિયા કરીને અધિકારીને કરી અને કોર્ટમાં નાખી અને રૂપિયાનો માલ 50 પૈસામાં લઈ લઈએ તો આપણે કેવું સહન કરવું? એ પણ હજી આવશે સમય. કોઈ દાદો નથી, હનુમાન દાદો એક જ છે. કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે એનું પડાવી લઈશ, એ બધું બંધ કરી દઈએ, ગુંડાગીરી બંધ કરી દઈએ. અમે પાસામાં મોકલશી અને જે ગુંડાગીરી એને મકાન પાડશી અને જરૂર પડે તો બીજી વાર પણ પાછા મૂકશી. મોરબીની જેલની 180ની કેપેસિટી એના બદલે 310 જણા એને બીજી 550ની જેલ નવી બનાવી. ભાઈ નવરા નથી થવા દેવા. એને જો નવરા થવા દે તો આપણે હક ન કરે. એટલે એને કોઈને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે. આ રોડનું કામ હાલે, આ ગટરનું કામ હાલે, અંડરગ્રાઉન્ડ 50 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના, બીજા રાઉન્ડમાં કરશી. આ બધાય કામનું રિવ્યૂ લેતો જવું હું ગાંધીનગરને અહીંયા. અને આજે મને કહેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ટિંગ કામ દિયો કોર્પોરેશનમાં. ખાલી માત્ર 2 આપ્યા ને જેપી, 2 જ આપ્યા, 2 બાકી. અને 450 કરોડનું કોર્પોરેશનનું કામ કરવાનું. અને કેબલ બ્રિજ છે ને એ આપણે ગુજરાતમાં 3 થાય ને એમાં મોરબીમાં થવાનું 150 કરોડ, 2 બ્રિજ થશે. આ બધું કરવાનું હોય. ઘણા બધા કહેતા હોય કે ભાઈ હું કોઈ ધારાસભ્ય સ્વીકારતો નથી, 35 વર્ષ હું કર્યું. 95માં જતા ને 35 પ્રશ્ન આવતા, પીવા પાણી નહીં, રસ્તા નહીં. પણ હું ખાતરી આપું હોય તમામ કાર્યકર્તાને, 2027 પહેલાં આપણે ગામડાનો શહેરનો પ્રવાસ કરી ત્યારે બધાએ વાવા કહેવા જોઈએ કે ભાઈ અમારા 2 પ્રશ્ન છે. એ કેવા કે ગામના રસ્તા થઈ ગયા, હવે સીમના રસ્તા કરવા. ગામના રસ્તા નાલા પુલિયા એ બધું થઈ જાય, પણ સીમના રસ્તા કરવા ને એવું મારું લક્ષ્ય છે 2027ની કામમાં. અને સારી રીતે અને કુદરતની મહેરબાની કરીને તમારા સહકારથી જે મંત્રી તરીકે જવાબ આપીને ત્યારે તમે મારું જે સન્માન કર્યું, લગભગ 15થી 20 હજાર માણસો હતા. એટલે એ પણ અભિનંદન. હું કાર્યકર્તા એ અમારા માટે શ્રેષ્ઠ છે. કાર્યકર્તા ગમે ત્યારે ગાંધીનગર તમે આવો, જેપીને ફોન કરજો. રહેવાની વ્યવસ્થા થઈ જશે, જમવાની વ્યવસ્થા થઈ જશે. તમારા કામને હમણાં જો આખા જિલ્લાના કાર્યકર્તાને કહું, મોરબી મારીએ નહીં, આખા જિલ્લાનું કામ આપણે કરવાનું. હમણાં 2 પોલીસમાં ભરતી થઈ કે અમને મોરબી જ મૂકી દીધું. તરત જ મેં ફોન કર્યો ભાઈ બીજીને, કાગળ લખ્યો, તરત મોકલા એને. એટલે જ્યારે તમે પણ તમારા કામ પર્સનલ કામ હોય, એ કામ હોય તો કોઈ ડાયરેક્ટ તમે આવજો. એક પણ દલાલ ન આવે ને ડાઘ ન લાગે અમારી ઓફિસમાં કે અમને. એ રીતે તમે તમારા સગાવાળાનું જે પણ કામ હશે એ કરશી. માત્ર તમારા પાસે અપેક્ષા રાખવું કે જ્યારે મારું ઓપરેશન થાય ત્યારે 1 મહિનો ને 5 દી, અને અત્યારે 2 ટીમોમાં 10-10 દિવસ, એટલે હું 45 દિવસ તમારા પાસે 2 મહિના હું તમારા પાસે રજા લઉં છું. અને છતાંય પણ મારો એવું નહીં હોય, ફોન ઉપડશે. કામની સિસ્ટમની મને ખબર હોય, ઉપડશે ફોન. શું જરૂરિયાત છે? જેપી અહીંયા છે, અહીંયા અમારા સુનિલ હમણાં બેઠા હોય, સુનિલભાઈ એ છે, અહીંયા સ્ટાફ છે,
અહીંના બધા કાગળ તરત અહીંયા વહી જાય છે અને આ બધું કામ આપણે સાથે મળી અને મોરબીને એક સારી રીતે ડેવલપમેન્ટ થાય, સારું કામ થાય અને જ્યાં પણ નબળું કામ થતું હોય, જ્યાં પણ આખા જિલ્લામાં, મોરબી એક નહીં, મોરબીમાં રહીને આખા જિલ્લામાં એ નબળું કામ તમારે બંધ કરાવવાની જવાબદારી તમારી. બંધ કરાવીને જેપીને મેસેજ કરજો, મને મેસેજ કરજો, મારો ફોન આવશે. અધિકારીને પણ મેં સૂચના આપી દીધી, આજે બહુ સૂચના આપી. 3 દિવસથી આ મિટિંગ હાલે. સાંજે 4 વાગે ઘરે આવ્યો, દવા લેવાની હતી, જમવાનું હતું, મારા ઘરે જોરસાદ બાઈ ગઈ. મેં પગે લાગ્યો, મેં થોડો દીધી વાગે નહીં યાર, કારણ કે ચૂંટણી આવવાની 3 મહિના પછી. ચૂંટણી પહેલાં મારે બધા કામ ચાલુ કરી દેવા પડે અને કામ ક્વોલિટીવાળા કરવા પડે, પ્રજાના પૈસા. આજે સારી રીતે 2 દિવસમાં અધિકારીની મિટિંગ લીધી. એક દી કચ્છમાં બધા અધિકારીની આ રીતે મિટિંગ લઈ અને મુખ્યમંત્રી આવે ત્યારે હું 2 દિવસ અહીંયા હાજર રહીશ અને હું તમને વહેલો મેસેજ આપી દઈશ. અને આમાં કંઈ અમારા કાર્યકર્તાને કહેવું નથી પડતું કંઈ શું કરવું. 1.5 લાખ ચોપડા બનાવી નાખ્યા, પેનું આવી જાય, 3000 બેનું એ કેસરી હારી પડી, એને કરસ લીધા. નારી બધાને સ્ટેજ ઉપર કાર્યક્રમમાં બેસવાનો શોખ હોય. તમામ બહેનોને અને કાર્યકર્તાને અભિનંદન દઉં કે જગ્યા મળી નથી. અમારી મિટિંગ હતી પ્રદીપભાઈની, ત્યારે અમે નક્કી કર્યું કે એકને જવાબદારી આપો. ભાઈ મેં કીધું મોરબીમાં લાખા બહેનો હોવો, બીજી આ રીતે બધા એક જિલ્લાની જવાબદારી હોય પી. પણ એમાં જે મોરબી જિલ્લાએ જે કામ કર્યું હોય, વાંકાનેરે કર્યું હોય, તમામ જિલ્લાના કાર્યકર્તાએ કર્યું, જે કર્યું જેની શક્તિ હોય, બધાની કેપેસિટી ન હોય, બધાને કહેવાથી આવે નહીં. કંઈ ધારાસભ્ય થઈ ગયા પછી કંઈ તમે નવરા નથી કંઈ. લગ્નમાં આપણે ટાઈમે જ જઈએ કંકોત્રીમાં, કેટલા વાગે જમવાનું, કેટલા વાગે પહેલે કલાકમાં આવતા રહી. અને તમે 5 વાગ્યાના આવ્યા. પણ એ શું કામ આવ્યા કે અમે 360 દિવસ તમારું રખોપું રાખવા માટે બંધાયેલા. રખોપું રાખવા, ગમે એવો ગુંડો હોય, કોઈ પરવા હોય ને, જે લખવું એ લખે. ભાઈ ખરે હું ભગવાનના ભરોસે હાલું. ભગવાને જે મને આપ્યું હોય એમાંથી મારે ઓછું કરવું, વધારવું નથી. આ બહુ અંગત રીતે. તો પ્રેમ તમારો જે મળ્યો હોય એ પ્રેમ ટકાવવા માટે મને વિશ્વાસ છે કે મને કોઈ અંદર શરીરમાં તકલીફ નથી, કોઈ નથી. એક બે અંદર તકલીફ નથી. થોડું ઘણું થાય, માણસ બીજી સારવાર કરે ને બહાર નથી નીકળતા. ડૉક્ટરે મને એમ કહે તમે કુદરતી, પણ એનો જુસ્સો મારા કાર્યકર્તાનો જુસ્સો છે. જ્યારે વર્ષો પહેલાં આજીવન કેદ મારો કહી દીધી, તે ચિત્ર લખાય લખ્યું હતું કે આ તો ચોપાટીમાં ફરે એમ ગયા. કારણ કે તે હું સાચો હતો. મને મને ખબર હતી કુદરતની એ દેશે, પણ કુદરતે તયે પણ નિર્ણય આપ્યો હતો. અને ત્યારે પણ જે આ તમે અત્યારે સ્વાગત કર્યું એથી પણ નરેન્દ્ર થઈ ગયું ને, એથી પણ જાજુ સ્વાગત હતું. 4 થઈ ગયા. આ પ્રેમ હે ને નથી મળતો. પ્રેમ ક્યારે મળે કે પ્રેમ સત્તા મળ્યા પછી પ્રેમ ટકાવવા માટે નોર્મલ મંત્રી નથી, ધારાસભ્ય નથી, સામાન્ય આપણે માણસો છીએ. ઉદ્યોગના પ્રશ્ન હોય, જે પણ પ્રશ્ન હશે, સિંચાઈના પ્રશ્ન હોય, પ્રશ્ન 2 વર્ષમાં જાજામાં જાજા હલ થાય એવા મારા પ્રયત્નો છે. ભારત માતા કહી દઈએ, વંદે માતરમ. અભિવાદન સમારોહ છે, શું કહેશો? મારા જે કાર્યકર્તાએ જ્યારે આ દેશના ગૃહમંત્રી જે અમિતભાઈ આવ્યા અને અમારા પ્રમુખશ્રી આવ્યા ત્યારે કાર્યક્રમ ભૂતો ન ભવિષ્ય કર્યો. 3000 બેનો કરસ લઈ અને નારિયેળ સાથે સાંજે પૂજા કરી. કાર્યકર્તાની જે અમારી જગ્યા હતી 5000 માણસની, 7000 માણસની, એના બદલે 14000 માણસો જે ભેગા કર્યા. અને કાર્યકર્તાનો અભિવાદન હતો, કાર્યકર્તાનું સન્માન. બીજું સાથોસાથ આવતા દિવસોમાં લગભગ આવતા મહિનામાં મુખ્યમંત્રીને અહીંયા લઈ આવી અને લગભગ 800 કરોડના કામ મોરબી જિલ્લાના કામ થશે અને કામ ક્વોલિટી થશે. આજે 2 દિવસની મિટિંગમાં ખૂબ સારી રીતે અધિકારીને દોડાવ્યા. 4 કામ નબળા થયા હતા, 2 વાંકાનેરના, 2 હળવદના. એની તપાસ કરીને એને કોન્ટ્રાક્ટરમાં બીજી વાર કરાવવાના અને કરાવ્યા પછી એને બ્લેક લિસ્ટમાં મૂકવો અને અધિકારી ઉપર પગલાં લેવા. આવું મેં આજે ફર્સ્ટ અધિકારીને કીધું હોય કે મારે કામ ખોટી જોઈએ. અને પ્રેસ મીડિયાને પણ હું ધ્યાન દોરવું, ક્યાંય પણ નબળું કામ થતું હોય તો અમને મેસેજ કરજો. અમે તમારી વાતને ધ્યાન રાખીએ, કારણ કે તમે અમને જાગૃત રાખો એવી મારી અપેક્ષા છે. આ ઘટનાને લઈને આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમને. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.